તો આ તરફ સમાચારોમાં આગળ આપણે વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના વિસાવદર પેટા ચૂંટણી માટે આપણે વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના જ ઉમેદવાર છે ગોપાલભાઈ ઇટાલિયા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને જણાવી દઈએ કે આગામી 31 તારીખે હું ચૂંટણી ફોર્મ ભરીશ તેવું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે અને અરવિંદ કેજરીવાલ પણ ફોર્મ ભરવા સમયે હાજર રહેશે અને ભગવંત માન અને આતિશી પણ હાજર રહેશે અને જણાવી દઈએ કે એક તરફ ભાજપનું બળ અને એક તરફ પ્રજાનું બળ ત્યારે ગોપાલ ઇટાલિયા આયાતી હોવાના ભૂપત ભાયાણીના નિવેદન મામલે ઇટાલિયાનો જબડાતોડ જવાબ સામે આવ્યો છે। સત્યાસી વિધાનસભા વિસાવદરની ચૂંટણીના પેટા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આપણી સાથે ગોપાલ ઇટાલિયા જોડાઈ ચૂક્યા છે જેઓ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી રહ્યા છે। સીધા જ ગોપાલભાઈ સાથે વાત કરીશું। ગોપાલભાઈ, આ વખતે ખાસ કરીને દરેક ચૂંટણીની અંદર ગઠબંધન થતું હોય છે, આ વખતે ગઠબંધનનું કેવું રહેશે, શું કહેશો? આ વખતે જનબંધન થયું છે। બે રાજકીય પાર્ટી બંધન કરે તો એ ગઠબંધન છે, પણ જનતા અને જનતાને ગમતો ઉમેદવાર બેયનું બંધન થઈ જાય તો એ જનબંધન છે। કોંગ્રેસે અમારી સાથેના ગઠબંધનની અંદર જે કાંઈ અમારી ટર્મ્સ એન્ડ કન્ડિશન અગાઉ નક્કી થઈ હતી એની અંદર એ વાતમાં ઊભા નથી રહ્યા અને ભાજપ તરફથી કોંગ્રેસને જે કાંઈ સૂચનો, દબાણો, ધાકધમકી આપવામાં આવી એને વશ થઈ ગઈ કોંગ્રેસે હવે એનો નિર્ણય અલગ રીતે લઈ લીધો છે। તો અમે હવે જનતા સાથે બંધન કરીએ છીએ, જનબંધન કરીએ છીએ અને જનતાને વિનંતી કરી છે કે ઉમેદવાર જે સક્ષમ હોય, લાયક હોય, વિધાનસભામાં લોકોનો અવાજ રજૂ કરી શકે એમ હોય, એવો અનુભવ, આવડત અને ક્ષમતા ધરાવતો હોય એને જનતા મત આપે એવી મેં લોકોને વિનંતી કરી છે। ગોપાલભાઈ, ખાસ કરીને વાત કરીએ તો આ વખતે જે ચૂંટણી છે એ સમયે બરોબર ખેતીનો વાવણીનો સમય છે, એવા સમય ચૂંટણી આવે છે, કેવો જીતનો વિશ્વાસ? ભાજપે એક ષડયંત્ર કર્યું છે, ચાલાકી કરી છે, અથવા હલકાઈ કયો, દેશી ભાષામાં તો હલકાઈ કરવાનું કામ કર્યું છે। આ ચૂંટણી એપ્રિલ મહિનામાં ચાલુ થઈ જવાની હતી ને મે મહિનાના પહેલા અઠવાડિયામાં પૂરી થઈ જાય એવા પ્રકારનું આયોજન હતું, પરંતુ ભાજપે ષડયંત્ર કાવતરું કરી આ ચૂંટણીને જબરજસ્તીથી હાથે કરીને પાછી ધકેલી, જેથી કરીને આ ચૂંટણી જૂન મહિનાની 19 તારીખે મતદાનનો દિવસ આવ્યો। જૂન મહિનો વરસાદનો મહિનો છે। 19 તારીખે મતદાનના દિવસે એવું બને કે જબરજસ્ત ધોધમાર વરસાદ આખા ગુજરાતમાં હોય તો મતદાન ઓછું થાય, ખેડૂતો મતદાન કરવા જઈ ન શકે, નદી નાળામાં પાણી ભરાઈ જાય, રસ્તાઓ ક્યાંક ધોવાઈ જાય, શહેરોમાંથી જે લોકો મત આપવા આવવા માંગતા હોય એ લોકો પણ ક્યાંક અટવાઈ જાય। તો આવી રીતે ખેડૂતો મતદાન ન કરી શકે, અથવા તો 19મી તારીખે વરાપ નીકળી હોય, વરસાદ ન હોય પણ વરસાદ અગાઉ આવી જાય ને વરાપ 19એ આવે તો પણ ખેડૂતોએ કામે વાડીએ જવું પડે, ખેતમજૂરો બધાએ। તો કુલ મળીને મતદાન ઓછું થાય, ખેડૂત, ખેતમજૂર, ગામડાના લોકો મતદાન ન કરી શકે, એટલા માટે થઈને ષડયંત્ર કરીને આ ચૂંટણીને પાછળ ઠેલવામાં આવી અને આવું હલકી કક્ષાનું કામ ભાજપ દ્વારા કરવામાં આવ્યું। જે ચૂંટણી એપ્રિલ મહિનામાં પૂરી થઈ જવાની હતી એ ચૂંટણી જૂન મહિનામાં લાવવાનું કામ કર્યું। તો આખા વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના ખેડૂતોને વિનંતી છે કે આ ષડયંત્રને જવાબ આપજો। વરસાદ કે વરાપ જે કાંઈ સિઝન હોય એની અંદર પણ બહોળી સંખ્યામાં મતદાન થાય એવી મારી બધાને વિનંતી કરું છું। ભૂપતભાઈની દ્વારા અનેક આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, શું કહેશો? એમાં કહેવા જેવું છે શું કહેવા જેવું શું છે? જનતા સાથે દગો કર્યો, ગદ્દારી કરી, પૈસા લઈને પાર્ટી બદલી નાખી, હવે શું કહેવા જેવું છે? જવાબ એ માણસની વાતનો આપવાનો હોય જે માણસની સમાજમાં કાંઈક લોકોના નજરમાં વેલ્યુ હોય, રિસ્પેક્ટ હોય, ઇજ્જત હોય, આબરૂ હોય, સ્થાન હોય, માન હોય। જનતા હારે દગો કરે એ વ્યક્તિના વાતનો જવાબ કેવી રીતે આપવાનો? મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુની પણ પાર્ટી આ વખતે લડી રહી છે, જીતનો કેટલો વિશ્વાસ? હવે એને કેટલી જીતનો વિશ્વાસ છે એને પૂછવું પડે ને। વીઆઈ શું કામ આવ્યા છે અને એ કઈ જીતવા જ આવ્યા છે એવું તમને કોણે કીધું? એને ખબર છે કે જીતવા નથી આવ્યા, તો પછી એને જીતનો વિશ્વાસ ને ક્યાં વાત જ આવી? તો મિત્રો, આ હતા ગોપાલભાઈ ઇટાલિયા કે જેમણે પોતાની અને ટીમ, પોતાની પાર્ટીનો જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। હવે આગામી 19મી